અમરેલીના બાબરા ખાતે ખેતી બચાવ સત્યાગ્રહ આંદોલન, જેમાં પરેશભાઈ ધાનાણી, પ્રતાપભાઈ દુધાત, જેનીબેન ઠુમ્મર હાજર રહ્યા। પૂર્વ એમએલએ ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુએ આંદોલનને ટેકો આપ્યો હતો। કોંગી નેતાઓએ સરકારને ખેડૂતોના દેવા માફ કરવાની વિનંતી કરી હતી। દેવા માફીની માંગ સાથે કોંગ્રેસ તાલુકે તાલુકે ધરણા કરી રહી છે। આ બધા નિર્ભર હોય છે, એક ખેતીની આવક ઉપર નિર્ભર હોય છે। આવા 65% લોકો ગુજરાતમાં એટલો જીએસટી ભરે છે। તમારી હરેક વસ્તુ ઉપર જીએસટી લાગે, જેમ બહારના લોકોને, શહેરના લોકોને લાગે છે। છતાંય તમારા ટેક્સના પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં થાય? તમારામાં નહીં, મહાનગરોમાં ને ઉદ્યોગના ડેવલપમેન્ટ। એટલે આપણી બીજી માગણી એ છે કે મહાનગર જેવો નગર અને ગામડાનો વિકાસ છે। આ બે આપણી મુખ્ય માગણી છે। ત્યારે આ ખેતી બચાવો સત્યાગ્રહ છે ને, એ ખેડૂતોની સમસ્યા સાંભળી સમજી અને સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ છે। એટલે મારી બધાને વિનંતી છે કે આપણે બધા જાહેર જીવનમાં કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ છીએ, એન્જિન લોટકું હોય તો ડબ્બા બધા જોડાઈ જાય, અને આપણે બધા લડે ફોરા છીએ, લોઢાના મીંદડા હોય એ જ સામે બાયું ચડાવીએ કે ખેડૂતને આપણી મદદની જરૂર પડી છે। એટલે આ બાબરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત બચાવો સત્યાગ્રહ અંતર્ગત આખાઈ તાલુકાના ગામે ગામથી ખેડૂત આગેવાનોને બોલાવ્યા છે।